श्री द्वारिकेश केशव केश विशेष स्तुतैक गुणलेश श्री शारदेश येश प्रणत सुएश त्वयि नतिर्मे। गई वखते આપણે જ્ઞાન માર્ગ વર્સિસ ભક્તિ માર્ગ અને થોડું કર્મ માર્ગ વર્સિસ ભક્તિ માર્ગ જોયું હતું અને ચોખ્ખા ઘણા બધા પ્રમાણો આપણે જોયા હતા ગઈ વખતના પ્રમાણો કે શ્રીમદ ભાગવતના પ્રમાણો, શ્રી ગીતાજીના પ્રમાણો અને એવી રીતે આપણે પ્રમાણો હતું કે કર્મ માર્ગીય યજ્ઞોનું સ્વરૂપ શું છે અને જે જ્ઞાન માર્ગીઓનું જે ધ્યેય છે એટલે કે અક્ષર બ્રહ્માત્મક, તો એ અક્ષર બ્રહ્મનો લય પણ એ જ્ઞાન માર્ગીઓનું ઉદ્દેશ્ય હોતું હોય છે. તો એ અક્ષર બ્રહ્મ નું સ્વરૂપ પણ આપણે સમજ્યા હતા અને અક્ષર બ્રહ્મનું જ પ્રાપ્તિ થતી હોય છે જ્ઞાન માર્ગીઓને પણ, એ પણ આપણે જોયું અને ઘણા ખરા પ્રમાણો આપણે જોયા શ્રીમદ ભાગવત અને ગીતાજીમાંથી બધા પ્રમાણો જોયા. તો આ વખતે અત્યારે જે પ્રશ્ન ઉઠ્યો હતો ગઈકાલે, એ લાસ્ટમાં પ્રશ્ન એ ઉઠ્યો હતો કે પૂર્વ પક્ષીએ હવે પ્રશ્ન થોડોક જુદો કર્યો છે અને પ્રશ્ન એ છે, પૂર્વ પક્ષી પૂજાના પ્રકારને જ ભક્તિ ગણવામાં તત્પર છે અને પૂર્વ પક્ષી એવું સમજી બેઠો છે કે પૂજા એ જ ભક્તિ અને પૂજાના અંગરૂપે જે થતી નવધા ભક્તિ, એ નવધા ભક્તિના અંગરૂપે જે પૂજા થઈ રહી છે, તો જેમ પૂજાની અંદર આ નવધા ભક્તિ અંગરૂપે સમાયેલી છે, તો એવી જ રીતે પૂજા પણ ભક્તિ કહી શકાય. અને શ્રી ગુસાઈજી તો એક્સેપ્ટ કરી જ રહ્યા છે કે ભક્તિ એ ભક્તિથી જ પુરુષોત્તમ લભ્ય છે. તો પછી કર્મ માર્ગીય પૂજા કે પૂજા આદિથી કેમ પુરુષોત્તમ લભ્ય નથી? તો આ પ્રશ્ન પૂર્વ પક્ષીએ કર્યો છે અને પૂર્વ पक्षी नो અત્યારે વિસ્તાર પૂર્વક जो प्रश्न समझिए तो पूर्व पक्षी का कहना है कि श्रीमद् भागवत का सप्तमा स्कंद 5वां अध्याय 23वां श्लोक में એટલે કે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ, तो એમાં જે નવધા ભક્તિ के अंतर्गत अर्चन का भी उल्लेख किया गया है. એમાં જે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અને પછી તુરંત જ અર્ચનમ છે, તો જે અર્ચનમ જે છે એ પણ એક નવધા ભક્તિ માનો જ અર્ચનમ એક પ્રકારની ભક્તિ છે અને પૂજામાં અર્ચન કરવામાં આવે છે. તો શું અર્ચન એ પૂજા નથી? એટલે કે અહીંયા જે અર્ચન ભક્તિ કહેવામાં આવી છે એનો મતલબ પૂજા ન કરી શકાય? આ પ્રશ્ન છે. अतः पूजा को अर्चन का ही पर्याय है कि समानार्थी को भी भक्ति क्यों नहीं कहा जा सकता, अर्थात पूजा को भक्ति कहने में सिद्धांति को क्या आपत्ति हो सकती? એટલે કે અહીંયા મૂળમાં પ્રશ્ન એ છે કે અર્ચન ભક્તિ જે છે, તો અર્ચન ભક્તિ એ પૂજા કરું તો એ અર્ચન ભક્તિ થઈ એમ કેમ ન કહી શકાય? એટલે કે પૂજા અને અર્ચન ભક્તિ શું ભેદ? અને જો ભેદ ન હોય તો પછી તમે પૂજાને જ ભક્તિ કેમ નથી માની લેતા? અને જો પૂજાને જ ભક્તિ માની લેતા હોય તો પછી પૂજા ભક્તિ જે ભક્તિ પુરુષોત્તમ સંબંધી હોય છે તેમ પૂજા પણ પુરુષોત્તમ સંબંધી થઈ જાય છે. એટલે કે વ્યક્તિ જો પૂજા કરે તો પુરુષોત્તમને પ્રાપ્ત કરી શકે છે, તો એવું કેમ ન થાય? તો આ પ્રશ્ન એકદમ ટુ ધ પોઈન્ટ કરવામાં આવે છે પૂર્વ પક્ષીએ. એનો જે પ્રશ્ન જે છે એ ખૂબ સ્ટ્રેટ ફોરવર્ડ પ્રશ્ન છે અને એ પ્રશ્ન વિથ રેફરન્સ ટુ ભાગવત સપ્તમા સ્કંદ 5મ અધ્યાય 23મો શ્લોક થી કે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ दास्यम सख्यम आत्मनिवेदनम. पूर्व पक्षी उपयुक्त प्रकार से अर्चन या पूजन को भक्ति और साक्षात पुरुषोत्तम को उसका उद्देश्य सिद्ध करना चाहता है. लेकिन यहाँ जे पूर्व पक्षी नो उद्देश्य છે આ પ્રશ્ન કરવા પાછળનો ઉદ્દેશ્ય એ જ છે કે પરંપરા સિદ્ધ નહીં થઈને સાક્ષાત જે કારણ સ્વરૂપ પૂજા છે, પૂજાથી જ સાક્ષાત પુરુષોત્તમ પ્રાપ્ત છે, એ સિદ્ધ કરવામાં તત્પર થઈ રહ્યો છે. અને જ્યારે કે શ્રી ગુસાઈજી એમ કહી રહ્યા છે કે એ પરંપરાયા છે, એ પહેલા જ ઉદ્ધૃત કરી દેવામાં આવ્યું છે શ્રી ગુસાઈજી દ્વારા, પરંપરાયા સિદ્ધ છે. એ પરંપરાયા પુરુષોત્તમની પ્રાપ્તિ થાય છે પૂજાથી, એ ઓલરેડી સિદ્ધ થઈ ગયું છે ગુસાઈજી દ્વારા. પણ છતાં પણ પૂર્વ પક્ષી અત્યારે પણ એ જડાગ્રહ કરી રહ્યો છે કે પૂજનથી સાક્ષાત સંબંધ ધરાવતા પુરુષોત્તમને ઉદ્દેશ્ય માનીને પુરુષોત્તમની સિદ્ધિ થઈ શકે છે.
એટલે કે पुरुषोत्तम लभ्य है साक्षात पूजन करवाथी। तो इसके उत्तर में सिद्धांती अर्चन को भक्ति से बहिर्मुख इसके उत्तर में सिद्धांती अर्चन को भक्ति से बहिर्भूत सिद्ध करने के लिए श्रवणादि नवविध भक्ति के अधिकारी भेद से होने वाले स्वरूप भेद का उपपादन करते हैं। એટલે અહીંયા હવે શ્રવણાદિ જે નવવિધ ભક્તિ જે છે એ અને પૂજા વચ્ચે જે શું ડિફરન્સીસ આવી રહ્યા છે એ શ્રી ગુસાઈજી પ્રથમ તો ક્લિયર કરાવશે અને ક્લિયર કરીને પછી સિદ્ધ કરશે કે કોઈ પણ પ્રકારની પૂજા એ અર્ચન ભક્તિત્વેન કેવી રીતે કન્સિડર થાય અને કેવી રીતે ન થાય એનો ખુલાસો શ્રી ગુસાઈજી આપશે। श्री पुरुषोत्तम जी अपनी विवेक व्याख्या में कहते हैं कि श्रीमद् भागवत के 11वें स्कंद में मदर्पणम निष्फलम व सात्विकम निज कर्म तत् राजसम संकल्पम हिंसा प्रायादि तामसम इत्यादि वाक्य में भगवान ने एक ही कर्म के अधिकारी भेद से अनेक रूप होने का प्रतिपादन किया है और गीता में भी इसी प्रकार अधिकारी भेद से एक ही कर्म के अनेक विध होने का प्रतिपादन किया है। अतः फलादि की ही भांति अधिकारी को भी स्वरूप भेदक मानना उचित ही है और अधिकारी भेद से श्रवणादि के रूप के स्वरूप के भी अनेक विध हो जाने पर उनके अविशिष्टत्व की निवृत्ति हो जाने पर उन्हें भक्ति न कहा जा सकेगा और ऐसी दशा में उनका उद्देश्य भगवान की विभूति को ही मानना होगा, साक्षात भगवान को नहीं। એટલે કે અહીંયા જે મદર્પણમ નિષ્ફલમ વા સાત્વિકમ નિજ કર્મ તत् રાજસમ ફલ સંકલ્પમ હિંસા પ્રાયાદિ તામસમ જે ભાગવતનો 11મો સ્કંધ 25મો અધ્યાય 23મો શ્લોક અને આ જે પ્રમાણ અનુસાર મદર્પણમ નિષ્ફલમ વા સાત્વિકમ નિજ કર્મ તत् કે જે નિર્ગુણ ભક્ત છે, જે સાત્વિક ભક્ત છે, જે રાજસ ભક્ત છે અને જે તામસિક ભક્ત છે એ સર્વ પ્રકારના જે ભક્તોનું નિરૂપણ કરવામાં અને જે એ સર્વ કાંઈ જે ભક્તોના થી સિદ્ધ થતા ફલ, તો ફલ ભેદ કેમ છે? કારણ કે અધિકારી ભેદ છે, અધિકાર ભેદ છે કે ગુણ ભેદ છે। ગુણ ભેદ હોય એટલા માટે અધિકારી ભેદ છે અને અધિકારી ભેદથી ફલ ભેદ પણ નિશ્ચિતપણે સિદ્ધ જ છે। એટલા માટે અધિકારી હિસાબથી જો અધિકારી એવો હોય કે જે પૂજન કરતો હોય અને એ અધિકારી તામસ અધિકારી હોય, હીનાધિકારી હોય કે મધ્યમાં અધિકારી હોય તો તે પૂજનનું ફલ એને નવધા ભક્તિ અંતર્ગત અર્ચન ભક્તિનું ફલ મળતું નથી અને એ ફરી પાછો વિભૂતિ પરક થઈ શકે છે। તો એનો મતલબ અહીંયા એટલે કે અહીંયા જે નિર્ગુણ ભક્ત, સાત્વિક ભક્ત, રાજસ ભક્ત અને તામસ ભક્ત ના ગુણ ભેદ થી જે અધિકારી ભેદ થઈ રહ્યા છે એટલે કે અહીંયા જે પ્રાકૃત ગુણની વાત થઈ રહી છે, નહીં કે અપ્રાકૃત ગુણોની, જેમ કે શ્રીમદ ભાગવતમાં અને નિરોધ લીલામાં પણ જે રાજસ ભક્ત, સાત્વિક ભક્ત, નિર્ગુણ ભક્ત અને તામસ ભક્ત, તો એ જે છે એ ભાવાનુસાર ભક્તોની કેટેગરાઇઝેશન કરવામાં આવી છે। એટલે કે જયારે આપણે કહીએ કે રાજસ ગોપીજનો, તામસિક ગોપીજનો, ગોપીજનો ને નિર્ગુણ ગોપીજનો, તો એમાં ગુણ નથી લેવાનો, એમાં ભાવ લેવાનો છે। કારણ કે જે ભાવ વિશિષ્ટત્વ જે આવી રહ્યું છે એના કારણે એ ક્લાસિફિકેશન થઈ રહ્યું છે, નહીં કે બીકોઝ ઓફ ગોપીજન એક તામસ હતી ને એનામાં ક્રોધ હતો અને એ ક્રોધના લીધે તામસિક ગણાય। કારણ કે ગોપીજનો તો સ્વરૂપતઃ નિર્ગુણ જ હતા, સર્વ ગોપીજનો સ્વરૂપતઃ નિર્ગુણ જ છે, નિર્ગુણ છે, નિર્ગુણ છે અને નિર્ગુણ, પણ એમના ભાવ વિશિષ્ટત્વથી એમનું કેટેગરાઇઝેશન થોડી ગોપીજનોનું તામસમાં ગણાવવામાં આવ્યું છે। એ તામસ એ લૌકિક ગુણ તામસ ગુણ નથી ગણવાનો, પણ એ લીલામાં જે ભાવ વિશેષ તામસ ગુણ હોય છે એ તામસ ગુણનો અહીંયા નિરોધ લક્ષણમાં નિરોધ લીલામાં કહેવામાં આવ્યો છે। અને એ જ પરિલક્ષિત છે કે ગુણ એ પ્રાકૃત ગુણ ભેદથી અહીંયા જે તામસ, રાજસ અને સાત્વિક અને નિર્ગુણ એ ગુણોના બેઝ પર નહીં પણ એ ભાવના બેઝિસ પર એ કરવામાં આવ્યું છે ત્યાં। અને જયારે અહીંયા જે કહેવામાં આવ્યું છે એ પ્રાકૃત ગુણોને લઈને જે તામસ, રાજસ, સાત્વિક
અને નિર્ગુણ એ કહેવાનો જે અધિકારી ભેદ છે એ અધિકારી ભેદ બીકોઝ ઓફ પ્રાકૃત ગુણોના ભેદ. અને એ પ્રાકૃત ગુણો કેમ આવ્યા? કારણ કે સ્વરૂપ ભેદ છે, અને તે જ માટે અહીંયા એ ગુણોને લીધે અહીંયા ભેદ કરવામાં આવ્યા છે. એ નિરોધ લીલાના જેમ ભાવ વિશેષથી અહીંયા ભેદ કરવામાં નથી આવ્યો. તો અહીંયા જે મદર્પણમ નિષ્ફલમ વા સાત્વિકમ નિજ કર્મ તત્ રાજસમ ફલ સંકલ્પમ હિંસા પ્રાયાદિ તામસમ. તો અહીંયા જે ભેદ આજે શ્લોકમાં અધિકારી ભેદથી જે ફલ કહેવામાં આવ્યું છે એ સેમ અધિકારી ભેદથી શ્રવણ આદિનું પણ સ્વરૂપ અનેકવિધ હોય છે. એટલે કે શ્રવણ, કીર્તન, વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ, તો એ જે પાદ સેવન ની જે ભક્તિ થઈ, જે સ્મરણ ભક્તિ થઈ, જે કીર્તન ભક્તિ થઈ, સ્મરણ ભક્તિ થઈ, જે શ્રવણ ભક્તિ થઈ, એ રાજસ પ્રકારની પણ ભક્તિ હોય, એ સાત્વિક પ્રકારની પણ ભક્તિ હોઈ શકે, એ તામસિક ભક્તિ પણ હોઈ શકે, અને એક પ્રકારની નિર્ગુણ ભક્તિ પણ. તો જેમ નવધા ભક્તિ જુદા જુદા પ્રકારની નવધા ભક્તિ હોય છે, એટલે કે જે ભક્તમાં રાજસ ગુણ પ્રધાન હોય એ રાજસ ભક્ત, રાજસ વ્યક્તિ, એ રાજસ ગુણાભિમાની વ્યક્તિ, તો એ અનુસાર જ ભક્તિ કરશે, નવધા ભક્તિ કરશે. અને જો એ સાત્વિક પ્રકારની જો જીવ છે તો એ જીવ સાત્વિક પ્રકારની ભક્તિ કરશે. ભલે એ કરતો છે શ્રવણમ કીર્તનમ, ભલે એ કરતો છે સ્મરણમ પાદ સેવનમ, પણ એ પણ એમની વૃત્તિના અનુસાર, ગુણના અનુસાર જ એ નવધા ભક્તિ કરતો હશે. તો નવધા ભક્તિ કરવામાં પણ આટલા બધા ભેદ છે. કેટલા ભેદ? 4 પ્રકારના ભેદ છે. નિર્ગુણ નવધા ભક્તિ, સાત્વિક નવધા ભક્તિ, રાજસ નવધા ભક્તિ અને તામસ જીવકૃત નવધા ભક્તિ. તો જે ગુણાભિમાની ગુણો જે છે, ગુણ વિશેષ છે, એનાથી સિદ્ધ થતી નવધા ભક્તિ જુદી જુદી છે. અને એના લીધે જ જે આ પ્રકારની ભક્તિ, જે નવધા ભક્તિ કહેવાતી નવધા ભક્તિ જે છે, એ એકચ્યુઅલમાં નિર્ગુણ ભક્તિથી ભિન્ન જ છે. નિર્ગુણ ભક્તિ એટલે કે પુષ્ટિ ભક્તિ. અહીંયા નિર્ગુણ ભક્તિનો અર્થ પુષ્ટિ ભક્તિ લેવાનો છે. તો નિર્ગુણ ભક્તિનો જે ના અંતર્ગત જે નવધા ભક્તિ કરવામાં આવે છે એ ઇઝ નોટ ઇક્વલ ટુ સાત્વિક અંતર્ગત નવધા ભક્તિ, એન્ડ સાત્વિક અંતર્ગત નવધા ભક્તિ ઇઝ નોટ ઇક્વલ ટુ રાજસિક નવધા ભક્તિ ઇઝ નોટ ઇક્વલ ટુ તામસિક નવધા ભક્તિ. તો એવી રીતે અહીંયા જેમ નવધા ભક્તિ કરવામાં જુદી જુદી વ્યક્તિ જુદી જુદી ભાવ વિશેષથી નવધા ભક્તિ કરતી હોય છે, એવી જ રીતે પૂજા પણ નવધા ભક્તિમાં ભલે એ અંગરૂપ છે, પણ પૂજા એ ભક્તિરૂપ ન થઈ શકે. કારણ કે એ અધિકારી ભેદથી તામસ જીવ પૂજા કરતો હોય છે. તો તામસ જીવ પોતાના ધન વૈભવના અર્થે જે પૂજા કરતો હોય તો શું એને ભક્તિ માની શકાય? નહીં. કારણ કે એની વૃત્તિ છે તામસિક, એની વૃત્તિ છે રાજસિક, એની વૃત્તિ છે સાત્વિક. આ જે નવધા ભક્તિ છે એ ભક્તિરૂપ નથી ગણાતી, કારણ કે ભક્તિનું સ્વરૂપ આપણે જોઈ જ ગયા છે. પુષ્ટિ ભક્તિનું સ્વરૂપ, મર્યાદા ભક્તિનું સ્વરૂપ જોઈ ગયા છે કે સ્નેહોત્પત્તિ પર્યંતમ. સ્નેહોત્પત્તિ પર્યંત એટલે કે તામસ જીવમાં થોડી ના સ્નેહોત્પત્તિ થશે, રાજસ જીવમાં થોડી ના સ્નેહોત્પત્તિ થવાની છે. જ્યારે એ રાજસ જીવ જો એ સાત્વિક માં કન્વર્ટ થશે અને સાત્વિક થી નિર્ગુણમાં કન્વર્ટ થશે, ત્યારે એની સ્નેહોત્પત્તિ થશે. સ્નેહોત્પત્તિ એવી રીતે થવાની નથી. તો સ્નેહોત્પત્તિ માટે આ સર્વ કાંઈ સ્ટેપ્સ ચડવાના છે. અને એ જીવ જયારે આ બધા સ્ટેપ્સ ચડશે અને છેલ્લે જયારે નિર્ગુણ ભક્તિ કરશે, નિર્ગુણ ભક્તિના અંતર્ગત નવધા ભક્તિ કરશે, એ જ એ કહેવાશે કે એ પુરુષોત્તમ પરક છે. અન્યથા એ પુરુષોત્તમ પરક નથી હોતા. જે વ્યક્તિ ધન વૈભવ આદિ કરવા માટે પૂજન કરતો હોય, તો એ ધન, પુત્ર, વૈભવ પ્રાપ્ત કરવાના અર્થે જે અર્ચન કે પૂજન કરતો હોય, તો શું એને ભક્તિનું સ્વરૂપ કહી શકાય? નહીં. કારણ કે એ એના પોતાના અધિકારી ભેદથી એ પૂજન વંદન કરી રહ્યો છે. પૂજન વંદન કોઈ પણ ભાવ વિશેષથી સાત્વિક ભક્ત પણ કરી શકે છે, રાજસ ભક્ત પણ કરી શકે છે, અને તામસ ભક્ત પણ કરી શકે છે, અને ઇવન નિર્ગુણ ભક્ત પણ કરી શકે છે, એટલે કે પુષ્ટિ ભક્ત પણ કરી શકે છે. તો આમાં શું તમને ડિફરન્સ નથી જણાતો? એટલે એટલા જ માટે પૂર્વ પક્ષીનો આ સ્ટેટમેન્ટ કે દરેક પૂજા એ ભક્તિરૂપ છે એ ખોટો છે. Yes, one type of puja is definitely bhakti roop, but not all puja is a bhakti roop.
અહીંયા જેને પ્રશ્ન હોય વચ્ચે વચ્ચે કરી શકે છે. એ નોટ નેસેસરી કે યુ કેન આસ્ક ઇન ધ એન્ડ ઓફ ધ સેશન, પણ જે મોમેન્ટે તમને લાગે કે આ ખ્યાલ નથી આવી રહ્યો, you can stop me in the midst of the session અને તમે પ્રશ્ન પૂછી શકો છો. નોટ નેસેસરીલી કે તમે આ જ સમયમાં પૂછી શકો છો, કારણ કે જો કોઈ પ્રકારનો પ્રશ્ન ઉદ્ભવે તો એ પ્રશ્નનું નિરાકરણ એ જ ક્ષણમાં સોલ્વ કરવો જોઈએ. નહીં તો જેમ એક વાયરસ શરીરમાં ઘૂસીને વાયરસનું રેપ્લિકેશન થતા એ બીમારીમાં કન્વર્ટ થઈ જતું હોય છે, તેમ એક જ સંશય સર્વ કાંઈ દુઃખનું કારણ બની જતું હોય છે અને પછી એ એકદમ કન્ફ્યુઝન પેદા કરી દેતું હોય છે. તો કોઈને પણ એમ લાગે કે વચ્ચે ઇન્ટરપ્ટ કરીને પણ વી હેવ ટુ રિઝોલ્વ ધીસ ઇસ્યુ, તો એ પ્રશ્ન પછી પૂછીને રિઝોલ્વ કરી શકે છે. તો મદર્પણમ નિષ્ફલમ વા સાત્વિકમ નિજ કર્મ તત્ રાજસમ ફલ સંકલ્પમ હિંસા પ્રિયાદિ તામસમ. આ તામસમ હિંસા પ્રિયાદિ હોય છે. રાજસમ ફલ સંકલ્પ માટે રાજસ ભક્તો ફલ સંકલ્પ એટલે કોઈ ફલ આકાંક્ષા કરીને કરતો હોય છે. સાત્વિક ભક્તો પોતાનું નિજ કર્મ જાણીને કર્મ કરતો હોય છે. રાજસ ભક્તો જે છે એ ફલ આકાંક્ષા રાખીને પૂજા કરી રહ્યો હોય છે. અને હિંસા પ્રિય કોઈ જીવ વિશે હિંસા કરવાના પ્રયોજનથી જો કોઈ પૂજન અર્ચન કરી રહ્યો હોય તો એ પ્રકારના પૂજકોને તામસ ભક્ત કહેવામાં આવે છે. હા, એટલે કે અહીંયા જે સાત્વિકમ નિજ કર્મ તત્, એ સાત્વિક નિજ કર્મ તત્ એટલે કે સાત્વિક ભક્તો એવી વૃત્તિથી ભક્તિ કરતા હોય છે કે પોતાનું નિજ કર્મ જાણીને પોતાનું ધર્મરૂપ છે, આ ધર્મ છે અને કરવો જોઈએ એ પ્રકારની વૃત્તિ કેળવીને જો કોઈ ભક્તિ કરતો હોય તો એ લોકોને સાત્વિક ભક્ત કહેવામાં આવે છે. એમાં કોઈ પોતાની ફલાકાંક્ષા નથી હોતી. કોઈ ફલાકાંક્ષા એટલે કે કોઈ લૌકિક ફલાકાંક્ષા નહીં, પણ એ પોતાનું નિજ કર્મ જાણીને કરતો રહેતો હોય છે અને અંતે પછી મોક્ષની પ્રાપ્તિ રાખતો હોય છે કે મોક્ષની ઈચ્છુક હોતો હોય છે. તો સાત્વિક ભક્તોમાં આ લૌકિક ઈચ્છા નથી રાખતા, પણ તેઓ અલૌકિક ઈચ્છા રાખે છે, એટલે કે અક્ષર બ્રહ્માત્મક મોક્ષની ઈચ્છા રાખતા ભક્તિ કરતા હોય છે. એટલે એ લોકોનું કેટેગરાઇઝેશન સાત્વિકમાં ગણવામાં આવે છે. રાજસ ફલ સંકલ્પમ એટલે કે રાજસ લોકો જે છે એ કોઈ લૌકિક ફલ સંકલ્પના કરીને એ ભક્તિ કરતા હોય છે અને એટલા જ માટે તેઓ રાજસ ભક્ત કહેવામાં આવે છે. અને હિંસા પ્રિયાદિ સમ એટલે કે જે ભક્તો બીજા જીવોને દુઃખ આપવા માટે કે બીજા કોઈ અન્યથા પ્રયોજનથી કે જે કોઈની હાનિ કરતો હોય તો તેવા અન્યથા પ્રયોજનથી જે ભક્તિ કરતા હોય તો તેવી વ્યક્તિઓ એટલે કે તામસ ભક્ત કહેવામાં આવે છે. અને છેલ્લે જે નિર્ગુણ ભક્તો એટલે કે મદર્પણમ, મારી સેવા કરવાના અર્થે જે ભક્તિ કરતા હોય તેઓ નિર્ગુણ ભક્તો છે. મદર્પણમ નિષ્ફલમ એટલે કે કોઈ ફલાકાંક્ષા રાખ્યા વગર અને મારી અહેતુક ભક્તિ કરનારાઓ ભક્તો નિર્ગુણ ભક્તો છે. પણ સાત્વિકમ નિજ કર્મ તત્, સાત્વિક લોકો પોતાનું નિજ કર્મ જાણીને કર્મ કરતા રહેતા હોય છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ કરતા હોય છે. રાજસમ ફલ સંકલ્પમ હિંસા પ્રિયાદિ તામસમ. તો એવી રીતે આ પ્રકારના ચતુર્થ પ્રકારના જે ભક્ત અને અધિકારી ભેદથી ભક્તની કેટેગરાઇઝેશન કરવામાં આવ્યું શ્રીમદ ભાગવતના 11મા સ્કંદમાં. બસ એ જ સેમ વસ્તુ અહીંયા પરિલક્ષિત છે કે જીવ તો ઘણા પ્રકારના હોય છે. આ 4 પ્રકારના જીવો હોય છે અને આ 4 પ્રકારના જે જીવો હોય છે તો તેઓ જો પૂજન કરતા હોય તો શું સર્વ કાંઈ પૂજન એ ભક્તિરૂપ થઈ શકે છે? એ ગુસાઈજીનો પ્રશ્ન પૂર્વ પક્ષીને છે. પૂર્વ પક્ષી એમ કહી રહ્યો છે કે દરેક પૂજન એ ભક્તિરૂપ છે. ગુસાઈજી કહે છે નો, દરેક પૂજન એ ભક્તિરૂપ નથી. કારણ કે અહીંયા અધિકારી ભેદ હું બતાવવા માંગુ છું કે જે અધિકારી ભેદ ભાગવતમાં લખેલો છે. તો મને લાગે છે कि यहाँ क्लियर थયું. और ऐसी दशा में उनका उद्देश्य भगवान की विभूति को ही मानना होगा, साक्षात भगवान को नहीं. कैसी दशा में कि जયારે કોઈ ભક્ત સગુણ ભક્તિ કરતો હોય છે તો આપણે જોઈ લીધું છે કે સગુણ ભક્તિ એ વિભૂતિ પરક જ હોય છે. એટલે કે સાત્વિકમ, રાજસમ અને તામસમ, તો આ ત્રણેય પ્રકારની જે ભક્તિ હોય છે ભલે એ લોકો પૂજા કરતા, ભલે એ
પૂજન કરતા એ નવધા ભક્તિ અંતર્ગત પણ અર્ચન ભક્તિ કરતા, પણ તે અર્ચન ભક્તિ એ પુરુષોત્તમ પરક નથી રહેતી, કારણ કે તેઓ સગુણ છે, કારણ કે તેઓ ઈચ્છા રાખીને એ કોઈ પ્રકારની લૌકિક ઈચ્છા કે અલૌકિક મોક્ષની ઈચ્છા રાખીને એ ભક્તિ કરતા હોય છે, અને તેવી ભક્તિનું ફલ પણ એવું જ હોતું હોય છે। इस प्रकार श्रवणादि और उसके अंतर्गत आने वाले अर्चन या पूजन को भक्ति नहीं माना जा सकता, और इसीलिए साक्षात पुरुषोत्तम को उनका उद्देश्य भी नहीं माना जा सकता। મને લાગે છે કે અહીંયા गोसाईजीનો स्टेटमेंट क्लियर છે, बराबर। पूर्व पक्षी के इस प्रश्न का उत्तर देते हुए सिद्धांती कहते हैं कि भागवत सप्तम स्कंद पंचम अध्याय 23वां श्लोक में उल्लेखित भगवत भक्ति के श्रवण आदि 9 अवान्तर भेद अधिकारी भेद से किए जाने पर मार्गीय, ज्ञान मार्गीय, उपासना मार्गीय और भक्ति मार्गीय के भेद से अनेक विध होते हैं। श्रीमद् भागवत और विष्णु सहस्त्र नाम आदि के श्रवण एवं पठन से उसके फल रूप में चारों पुरुषार्थ के प्राप्त होने की बात कही गई है। उनमें से धर्मार्थ काम रूप त्रिवर्ग की प्राप्ति की कामना रखने वाले व्यक्ति के कर्म मार्ग होने के कारण उसके द्वारा किए जाने वाला श्रवण आदि कर्म मार्ग ही होता है। अर्थ काम आदि के इच्छुक व्यक्तियों द्वारा शास्त्र विहित होने के कारण श्रवण आदि करने को कहते हैं, अतः श्रवण आदि करना चाहिए, यह सोचकर वाला श्रवण आदि भी कर्म मार्गीय होता है। तो अहिया जो परिलक्षित थયું તે તાત્પર્ય સિદ્ધાંતિનો અહીંયા એ છે કે શ્રીમદ ભાગવતમાં જે સપ્તમ સ્કંદ જે છે અને 5મો અધ્યાય અને 23મો શ્લોક, તો એમાં એટલે અહીંયા જે अधिकारी भेद थी ये किया जाने वाला कर्म मार्गीय, ज्ञान मार्गीय, उपासना मार्गीय और भक्ति मार्गीय नवधा भक्ति છે। એટલે કે અહીંયા જે શ્લોકમાં પરિલક્ષિત કરવામાં આવ્યું છે એ એમ છે કે દરેક પૂજન, દરેક અર્ચન ભક્તિ, દરેક વંદન ભક્તિ, દરેક સ્મરણમ કીર્તનમ ભક્તિ એ પુષ્ટિ ભક્તિ નથી હોઈ શકતી। દરેકે દરેકને પુરુષોત્તમ સંબંધિત ન ગણવી જોઈએ, કારણ કે દરેકે દરેક નવધા ભક્તિ એ જુદા જુદા પ્રકારની ક્લાસિફાઈડ નવધા ભક્તિ હોય છે કે જેનું કોઈ કેટેગરાઇઝેશન કરવામાં આવ્યું છે। તમે જ્યારે એમ કહો કે નવધા ભક્તિ કરી રહ્યા છે તો પ્રશ્ન એ ઉઠવો જોઈએ કે કઈ પ્રકારની નવધા ભક્તિ કરી રહ્યા છે અને તે કયા પ્રકારની ના જીવથી થઈ રહી છે, કેવા ભાવ ભાવિત એ નવધા ભક્તિ થઈ રહી છે, એના પર એ ડિસાઇડ થાય છે કે નવધા ભક્તિ એ કર્મ માર્ગીય નવધા ભક્તિ છે કે જ્ઞાન માર્ગીય નવધા ભક્તિ છે કે ઉપાસના માર્ગીય છે કે પછી અલ્ટિમેટલી એ ભક્તિ માર્ગીય છે। તો આ પ્રકારનો વિવેક કેળવાય કે નવધા ભક્તિ શબ્દ પડતા જ પ્રથમ તો વિવેક એ આવવું જોઈએ કે કયા પ્રકારનું નવધા ભક્તિ, વોટ કાઇન્ડ ઓફ નવધા ભક્તિ, હુ ઇઝ ડુઇંગ નવધા ભક્તિ, વિથ વોટ ભાવ ઇઝ ડન નવધા ભક્તિ। ધીસ 3 ક્વેશ્ચન્સ મસ્ટ બી આન્સર્ડ ફર્સ્ટ ટુ નો કે કયા પ્રકારનો કયા માર્ગીય નવધા ભક્તિ થઈ રહી છે। જ્યારે એ ડિસાઇડ કરવામાં આવે કે નવધા ભક્તિ એ ભક્તિ માર્ગીય નવધા ભક્તિના અંતર્ગત કરવામાં આવી છે, ત્યારે જ માની શકાય કે એ નવધા ભક્તિ પુરુષોત્તમ પરક છે। વરના કર્મ માર્ગીય નવધા ભક્તિ, ઉપાસના માર્ગીય નવધા ભક્તિ, જ્ઞાન માર્ગીય નવધા ભક્તિ એ સર્વ કાંઈ વિભૂતિ પરક હોય છે, નહીં કે સાક્ષાત પુરુષોત્તમ પરક। श्रीमद् भागवत और विष्णु सहस्त्र नाम आदि के श्रवण एवं पठन से उसके फल रूप में चारों पुरुषार्थों के प्राप्त होने की बात कही गई है। उनमें से प्रथम धर्म अर्थ काम रूप त्रिवर्ग की प्राप्ति की कामना रखने वाले व्यक्ति के कर्म मार्गीय होने के कारण उसके द्वारा किया जाने वाला श्रवण आदि कर्म मार्गीय ही होता है। કેટલું સરસ એક્ઝામ્પલ આપ્યું છે। એક્ઝામ્પલ એ છે કે કોઈ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે અને એવું વિચારીને કરે કે એ પાઠ કરીશ તો મને ધર્મ અર્થ કામ મોક્ષની સિદ્ધિ થશે, તો એ પ્રકારનો જે નવધા ભક્તિ, એ પ્રકારનો સ્મરણ ભક્તિ, એ પ્રકારનો કીર્તન, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાની કીર્તન ભક્તિ પણ એ કયા રૂપ કીર્તન એ કર્મ માર્ગીય નવધા ભક્તિના અંતર્ગત આવે છે, કારણ કે એનો જે ભાવ છે
એનો કોઈ કામના રાખીને આ વિષ્ણુ સહસ્ત્ર નામ શ્રીમદ ભાગવતનું પઠન પાઠન થઈ રહ્યું છે, તો વિષ્ણુ સહસ્ત્ર નામનું પઠન પાઠન, શ્રીમદ ભાગવતનું પઠન પાઠન જો આવી રીતે કામના રાખીને કરવામાં આવે તો ડેફિનેટલી એ નવધા ભક્તિ એટલે કે ભક્તિ માર્ગે નવધા ભક્તિ અંતર્ગત નથી આવતી, પણ ઇટ ઇઝ ઓફકોર્સ ઇટ ઇઝ રિલેટેડ ટુ કર્મ માર્ગીય નવધા ભક્તિ, એન્ડ ધેટ કાઇન્ડ ઓફ નવધા ભક્તિ ઇઝ નોટ એન્ડ નેવર રિલેટેડ ટુ પુરુષોત્તમ. એટલે એટલા જ માટે કહી રહ્યા છે કે શ્રી આચાર્ય ચરણ જ્યારે આજ્ઞા આપી કે પદ્મનાભદાસજીને આજ્ઞા આપી કે તમે આજે શ્રીમદ ભાગવતનો વિક્રય કેમ કરી રહ્યા છો, તો જ્યારે એ વિક્રયની વાત આવી ત્યારે આ કઈ પ્રકારની નવધા ભક્તિ કરી રહ્યા છે. આ જે શ્રીમદ ભાગવતનું જે પઠન પાઠન અને જે અવગાહન થઈ રહ્યું છે, એ અવગાહન શા માટે થઈ રહ્યું છે? અત્યારે પણ જોવા મળશે કે શાસ્ત્રીજીઓ, આઈ ડોન્ટ વોન્ટ ટુ ક્રિટિસાઇઝ એની શાસ્ત્રીઝ, બટ you yourself have to see, you yourself are the good judge to judge others who are so called શાસ્ત્રીઝ, ભાગવત શાસ્ત્રજ્ઞ તો પોતાને કેવડાવે, ઉપરથી પાછા પૈસા લઈને જે વિક્રય કરતા હોય છે, શ્રી પ્રભુનું વિક્રય, એ શ્રી પ્રભુનો વિક્રય જ અહીંયા ઉપલક્ષિત છે કે એવો શ્રી પ્રભુનો વિક્રય એ કર્મ માર્ગીય જ હોઈ શકે છે. કારણ કે કોઈ કામના રાખીને શ્રીમદ ભાગવતનું પઠન પાઠન કરો તો ગંગાજીનું જલ જેમ ઝાઝરું સાફ કરવા માટે યુઝ કરો, તેમ શ્રીમદ ભાગવતનો પણ યુઝ પોતાના ધન વૈભવ પ્રાપ્ત કરવા માટે કર્યો તો એ ઝાઝરું સાફ કરવા બરાબર જ છે કે ગંગાજલનો ઉપયોગ તમે કોઈ ઉપયોગ ન કર્યો પણ બસ એક ઉપયોગ કર્યો ઝાઝરું સાફ કરવા માટે. તો આ પ્રકારે જયારે શ્રી મહાપ્રભુજીએ પદ્મનાભદાસજીને કહ્યું કે આ વિક્રય કેમ કરી રહ્યા છો શ્રીમદ ભાગવતનો, તો શ્રીમદ ભાગવતનો વિક્રય એટલે કે શ્રી પ્રભુનો જ વિક્રય. શ્રીમદ ભાગવતનો વિક્રય આનાથી થઈ. જલભેદમાં પણ શ્રી મહાપ્રભુજીએ લખેલું છે અને એવી આજ્ઞા કરી છે કે જો કોઈ શ્રોતા આવી રીતે જલભેદ પંચપદ્યાની, તો એ ગ્રંથોમાં પણ લખેલું જ છે કે જો કોઈ શ્રોતા આવા વક્તાઓનું સાંભળે તો આવા કેવા વ્યક્તિઓ જે વિક્રય કરનાર અર્થે કર્મ માર્ગીય રીતે શ્રીમદ ભાગવતનું પઠન પાઠન અને વિષ્ણુ સહસ્ત્ર નામનું પઠન પાઠન કરતા હોય, એવા વક્તાઓનું સાંભળીને શ્રોતાઓ પણ પાછા એવા એમના જ પુત્ર રૂપે થઈ જતા હોય છે. જેવા વક્તા એવા શ્રોતા, જેવું વક્તા કે એવી રીતે શ્રોતાઓ ડોલાવે એમના મસ્તિષ્કમાં અને મનમાં પણ પછી એવું જ બેસે, અને જેવું મસ્તિષ્ક અને મનમાં બેસીને અંતઃકરણમાં હૃદયારૂઢ થઈ જાય, અને જે પ્રકારનું હૃદયારૂઢ થાય એવી રીતે ભક્તિ થાય. તામસ વક્તાઓનું સાંભળે તો તામસિક થવાય, રાજસ વક્તાઓનું સાંભળો તો રાજસિક થવાય. નિર્ગુણ વક્તા હોય તો જ નિર્ગુણ થવાય, અન્ય કોઈ વક્તાઓથી નિર્ગુણ થતું નથી. તો નવધા ભક્તિ જયારે પણ કહેતા હોય છે ત્યારે એ કન્ટેક્સ્ટમાં રાખીને નવધા ભક્તિ કહેતા હોય છે કે નવધા ભક્તિ એ કઈ પ્રકારની નવધા ભક્તિ, કર્મ માર્ગી, ઉપાસના માર્ગીય કે ભક્તિ માર્ગીય, કયા પ્રકારની નવધા ભક્તિ એ ડિસાઇડ કરવું જોઈએ. મને લાગે છે કે અહીંયા ખ્યાલ આવે છે બધાને. એટલે જે હું પોઈન્ટ અહીંયા કહી રહ્યા છે શ્રી ગુસાઈજી, અને એનું હું વિવેચન કરી રહ્યો છું. હવે હું શું વિવેચન કરવાનો હતો, મારી જે મંદ મતી, મેં મતી મંદ નાહી મતી મોટી, પણ જે મતી મંદ છે એ મતી મંદમાંથી પણ હું જે પણ કાંઈ કહી રહ્યો છું એ આજ એનો ઉદ્દેશ્ય છે કે જે ભાગવતજીનો વિક્રય કરીને જે વક્તાઓ ભાગવતનું અવગાહન અને ભાગવત કહેતા હોય છે સોકોલ્ડ, એ વક્તાઓનું તમે જાણો કે વક્તાઓનું સ્વરૂપ શું છે. એ બાહ્ય લક્ષણથી પણ ખબર પડી જશે. નોટ નેસેસરી કે તમે એના પર્સનલ લાઈફમાં ઇન્ટરફિયર કરીને જાણો કે આ ભાઈ કેવો છે. એ તમને તમે એમની જે બાહ્ય જે એક્સપ્રેશન્સ છે, બાહ્ય જે કર્મ છે એનાથી ખબર પડી જશે કે વક્તા કેવા છે. હવે વક્તાઓનું ધ્યાન એ પૈસામાં અને ભેટોમાં જ હોય અને ઉપરથી બીજી બાજુ ભાગવતની કથા કરતા હોય તો શું એ કયા પ્રકારની કથા છે? એવા વક્તાઓનું સાંભળીને ઉડતું જે આપણામાં જે ભાવ વિશેષ હોય એ ભાવ વિશેષ પણ નષ્ટપ્રાય થશે. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે. શું આજ્ઞા હતી
શું આજ્ઞા હતી? શું એ આજ્ઞા કોઈ કહેશે કે શ્રી મહાપ્રભુજીની શ્રીમદ ભાગવતના વિક્રય માટેની શું આજ્ઞા છે? અહીંયા એક પણ વૈષ્ણવ નથી કે જે વાર્તા સાહિત્ય અવગાહન કરતું હોય. વડે શ્વાસ આવી જાય, બોલે પ્રાણ આવી જાય ને તો પણ ભાગવત વૃત્તિ અર્થે ઉપયોગ ન કરો. અને હવે અત્યારે બધા શું કરે છે? અરે પ્રાણ કંઠે આવી જાય શું, એક પૈસો પણ છૂટે તો પણ અમે છોડીશું નહીં ભાગવતની વિક્રય. અત્યારે ઉલટો જ બધો પ્રવાહ છે. અત્યારે તો ઉલટું જ છે બધું કે નહીં એ તો જવા દે, તો બહુ દૂરની વાત છે. અમે તો એક પૈસો જાય ને તો પણ અમે છોડીશું નહીં વિક્રય કરવાનો. વિક્રય તો કરીશું, જે જન્મસિદ્ધ અધિકાર છે વિક્રય કરવાનો. અત્યારે ઉલટો બધો પ્રવાહ છે ને. તો પ્રવાહ ઉલટો છે તો એ પ્રવાહમાં આપણે પ્રવાહ માર્ગી નથી થઈ જવાનું. એટલે કે જે કાંઈ પણ કશું પણ બોલવા આવી જાય શ્રીમદ ભાગવતમાં તો દોડીને સાંભળવા ન જવું જોઈએ. કારણ કે પ્રથમ તો સ્વરૂપ સમજવું જોઈએ કે માણસ કેવો છે, વ્યક્તિ શું છે, કઈ વ્યક્તિ કહી રહી છે, શા અર્થે કહી રહી છે, શું કામનાથી એ આવી છે, એ સર્વ કાંઈ વિચારીને કયા આચાર્ય કયા સંપ્રદાયના. અત્યારે તો એવા વૈષ્ણવ જોયા છે કે કોઈ બીજા જ સંપ્રદાયના આચાર્ય ભાગવતનું પઠન પાઠન કરીને કરતા હોય છે અને એ આપણા વલ્લભ સંપ્રદાયના પણ જતા હોય છે. હવે એ કયા પ્રકારની વૃત્તિ થઈ રહી છે? ભાગવત કોઈ પણ આવે ને સાંભળી લેશો, કોઈ પણ માણસ આવે ભાગવતનું પઠન પાઠન કરવાનું સાંભળી લેશો એને. શું રહ્યું છે? જે મહાપ્રભુજીએ કહ્યું છે કે પતિવ્રત રાખવું જોઈએ, તો આપણું પતિવ્રત શેમાં છે? આપણા પતિ શ્રી મહાપ્રભુજી છે. શ્રી મહાપ્રભુજીનું પતિવ્રત છોડીને બીજા અન્ય કોઈ આચાર્ય ચરણોના વંશજ સિવાયના જે વ્યક્તિ આવી રહી છે કે જે પુષ્ટિ માર્ગીય ભક્ત પણ નથી અને જે પુષ્ટિ માર્ગીય પણ નથી, એનું સંભળાવ શા માટે જઈ રહ્યા છે? શા માટે? કેમ અહીંયા આપણા પતિવ્રત શ્રી આચાર્ય ચરણો નથી? પતિ આપણા પતિ રૂપે જે આચાર્ય ચરણોનું એક નામ છે પતિ. તો પતિનું નામ છે આચાર્ય ચરણો ને આચાર્ય વંશજો વિદ્યમાન છે. શા માટે આપણે જઈ રહ્યા છે બીજા કોઈ અન્યનું સાંભળો? અન્ય માર્ગીઓનું, અન્ય સંપ્રદાયનું શા માટે જઈ રહ્યા છે? યુ શુડ હેવ ડિનાઇડ એટ ધ ફર્સ્ટ મોમેન્ટ. અમે નથી ઇન્ટરેસ્ટેડ, કારણ કે અમારા આચાર્ય ચરણો નથી. એ શા માટે શિથિલતા થઈ રહી છે એ શ્રી મહાપ્રભુજી જાણી રહ્યા છે. આપણને તો ખબર પડી નથી રહી કે શા માટે આવું થઈ રહ્યું છે. પણ એ જ અહીંયા પરિલक्षित છે कि श्रीमद भागवत और विष्णु सहस्त्र नाम आदि के श्रवण एवं पठन से उस फलरूप के चारों पुरुषार्थ के प्राप्त होने की बात कही गई है. तो એમાં જે તે વ્યક્તિ શ્રીમદ ભાગવતનું પઠન પાઠન પોતાનો જે પુરુષાર્થ છે એ સિદ્ધ કરવા માટે કરી, મોક્ષ પ્રદાનાર્થ કરી રહી હોય કે પછી એવું પણ બને કે પરમાનંદ જે શ્રી કૃષ્ણનું સેવન કરવા માટે કે લીલાનું અવગાહન કરવા માટે પણ એવા જીવો વિદ્યમાન છે જે પુષ્ટિ ભક્ત છે. એ પુષ્ટિ ભક્તો નિર્ગુણ ભક્ત છે અને એ લોકો શ્રીમદ ભાગવતને નામ રૂપ શ્રી પ્રભુનું જ અંગ રૂપે એ શ્રવણ પણ કરતા હોય છે. શ્રવણમ કીર્તનમ સર્વ કંઈ કરતા હોય છે. તો એ જ પ્રકારનું કીર્તનમ, એ જ પ્રકારનું વંદનમ, એ જ પુષ્ટિ માર્ગનું ઉત્સ છે. નહીં કે આ કર્મ માર્ગીય, कि नहीं कि उपासना मार्गे नवधा भक्ति, नहीं कि ज्ञान मार्गे नवधा भक्ति. श्री रघुनाथ जी अपनी भक्ति तरंगिणी में कहते हैं कि यद्यपि त्रिवर्ग की प्राप्ति की कामना रखने वाले व्यक्तियों द्वारा किए जाने वाले श्रवण आदि के उपर्युक्त कथन में अर्थात ही व्यक्ति द्वारा किया गया श्रवण आदि पूर्व गृहित हो चुका है, फिर भी उसका यहाँ पुनः उल्लेख धर्म विरहित अर्थ आदि की प्राप्ति के इच्छुक व्यक्ति द्वारा किए जाने वाले श्रवण आदि का बोध कराने के अभिप्राय से किया गया है. वृत्ति अर्थात जीविकापार्जन, जो हमણાં જ મેં કહ્યું ને અત્યારે જ ફરી પાછું આવી ગયું. હમણાં મને ખ્યાલ પણ નતો કે આ સ્ટેટમેન્ટ આવશે જ અને હવે આવી ગયો સ્ટેટમેન્ટ. वृत्ति अर्थात जीविकोपार्जन के लिए किया गया श्रवण आदि जीविकोपार्जन के लिए की गई खेती आदि की ही तरह लौकिक होती है. जो ચોખ્ખું મહાપ્રભુજીના સ્ટેટમેન્ટ છે. સ્ટેટમેન્ટ શું છે કે જીવિકોપાર્જન કરવા માટે ભાગવતનું શ્રવણ આદિ, બસ એ હમણાં જ મેં એક્ઝામ્પલ આપી દીધો. હવે ફરી હું એક્ઝામ્પલ ગંગાજીનું નહીં આપું કારણ કે મને બોલતા પણ શરમ આવી રહી છે, પણ ગંગાજીનો એક્ઝામ્પલ સમજી લો. ગંગાજીનો એક્ઝામ્પલ, જો ગંગાજીનો વિનિયોગ આવી રીતે કરતા હશો તો બસ આ ભાગવતજીનો પણ વિનિયોગ વૃત્તિ જીવિકોપાર્જન માટે કરજો છો, એવી રીતે વૃત્તિ થઈ. તો એમાં ફલ શું હશે? પુરુષોત્તમ તો ફાર 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 અવે
પણ એનાથી ઉલટું સિદ્ધ થશે. ઉલટું એવું સિદ્ધ થશે કે જેમ ખેતી કરવાથી જે ધાન ઉગે છે, ફટાફટ ધાન ઉગવા માંડે છે, એવી રીતે જીવિકોપાર્જન રૂપી ખેતી કરીને બસ આપણે મનમાં વિકાર જ ઉત્પન્ન કરતા હોઈએ છીએ. બસ ક્ષણે ક્ષણે આવા વક્તાઓ દ્વારા સંભળાતા શ્રીમદ ભાગવતથી ક્ષણે ક્ષણે શ્રોતાઓમાં વિકાર રૂપ ની ખેતી થતી હોય છે. બસ વિકારો જ ઉત્પન્ન થશે. એ વાત તો જવા દો, પુરુષોત્તમની તો વાત બહુ ફાર છે કે એવા વક્તાઓથી પુરુષોત્તમ થાય. ઉલટું સિદ્ધ થઈ જશે કે જે પણ આપણામાં ભાવ હશે એ જતો રહેશે. તો જેમ ખેતીથી ધાનની ઉત્પત્તિ થાય છે, તેમ જીવિકોપાર્જન કરવાથી જે લૌકિક વાસનાઓની ઉત્પત્તિ ક્ષણે ક્ષણે ઉત્પત્તિ થતી હોય છે, એ લૌકિક વાસનાઓની ઉત્પત્તિ જ એ મિટાવવા માટે શ્રી મહાપ્રભુજીએ આ યથાર્થ સ્વરૂપ સમજાવ્યું કે શ્રીમદ ભાગવત એ કોઈ જીવિકોપાર્જન કોઈ વસ્તુ નથી, પણ એ સાક્ષાત ભગવાન છે, સાક્ષાત ભગવદ રૂપ છે, એ વાંગમય સ્વરૂપ છે. શ્રી પ્રભુનું વાંગમય સ્વરૂપ છે. વાંગમય સ્વરૂપને કેવી રીતે વેચી શકીએ? એટલા માટે જ આ પ્રાણ કંઠ પર આવી જાય પણ શ્રીમદ ભાગવતનું જીવિકોપાર્જન માટે વિનિયોગ ન કરવો. ऐसा शौचार्थी के द्वारा ग्रहण किए गए सेम एग्जाम्पल આવી ગયો. ખબર નહીં આજે હું જે પહેલા બોલી લઉં છું એ જ આવી રહ્યું છે. એ જ છે એસા શ્રવણાદિ શૌચાર્થી. શૌચાર્થી એટલે જે શૌચ જતો હોય એ શૌચાર્થી કયા પાણીનું ગ્રહણ કરતો હોય? ગંગાજલનું. તો જેમ शौचार्थी के द्वारा किए गए जाने वाले गंगाजल के समान होता है. ચોખ્ખું જ છે. જોયું? તો ગંગાજી એટલા પવિત્ર છે, છતાં પણ હવે એ પવિત્રતાનું ધ્યાન ન રાખીએ અને એ પવિત્ર ગંગાજલનો ઉપયોગ બસ શૌચ માટે કરતા હોઈએ, પછી એવું જ સેમ સિચ્યુએશન શ્રીમદ ભાગવતનો વિનિયોગ જીવિકોપાર્જન માટે કરવા થતો હોય છે. એ જ સિચ્યુએશન શ્રીમદ ભાગવત જોડે પણ છે કે આટલા શ્રી પ્રભુનો વિનિયોગ તમે શ્રી પ્રભુનો વિનિયોગ તમારા પિયુન જેવી રીતે કરો કે તમારા કોઈ સેવક જેવીઓ વ્યવહાર કરો શ્રી પ્રભુ જોડે, એવો જ સેમ વ્યવહાર શ્રીમદ ભાગવતનો જીવિકા ઉપાર્જન માટે કરવાનો વ્યવહાર સિદ્ધ થયો. શ્રીમદ ભાગવતનું સ્વરૂપ એટલું બધું દિવ્ય છે, શ્રી પ્રભુનું જ સ્વરૂપ છે. એ જ સ્વરૂપને તમે પાછો વેચ્યો છો બજારમાં કે આવો લઈ જાઓ, આટલા પૈસા આલો અને આટલું સાંભળી જાઓ. આ શું ચાલી રહ્યું છે? એટલા જ માટે શ્રી પુરુષોત્તમજી एग्जाम्पल આપી દીધો છે. एग्जाम्पल आ कि शौचार्थी के द्वारा किए गए जाने वाले गंगाजल के समान होता है. जिस प्रकार शौचार्थी शौच के लिए गंगाजल का ग्रहण करता है तो उससे भी मलिन निवृत्ति मात्र होती है, कोई अन्य धर्म ही नहीं उत्पन्न होता. अर्थात मल निवृत्ति रूप जिस फल की प्राप्ति किसी अन्य वापी कुपज तदारागी का साधारण जल ग्रहण करने से होती, प्राप्ति गंगा जल का ग्रहण करने से भी होती है. એટલે કૂપ તળાગા આદિ એટલે કે કૂપ કે કોઈ કૂવો કે કોઈ તળાવથી પણ એ જલથી શૌચની મલ નિવૃત્તિ થતી હોય છે, તો પછી તમે ગંગાજલનો ઉપયોગ એવા વિનિયોગ એવા કર્મ કરવા માટે શા માટે ઉપયોગ કરી રહ્યા છો? પુરુષોત્તમજી અહીંયા એ જ કહી રહ્યા છે કે કોઈ પણ સાધારણ તલાવમાંથી પણ એ જળ લાવીને મલ નિવૃત્તિ કરી શકાય છે. તો પછી જે ગંગાજીનું જલ કરો છો આના માટે. એટલે કે અહીંયા એવું નથી કહી દીધું કે ગંગાજીનો કોઈ માણસ ઉપયોગ ન કરી શકે. અહીંયા વસ્તુ લક્ષ્યના અર્થમાં લેવામાં આવી છે. નું સ્વરૂપ જાણો છો તો પણ છતાં પણ ગંગાજીનો પવિત્ર ગંગાજલ તમે મલ નિવૃત્તિ માટે કરી રહ્યા છો. તેમજ શ્રીમદ ભાગવતનું સ્વરૂપ જાણો છો તો પણ છતાં પણ હમ તો જીવિકોપાર્જન માટે જ કરીશું, એવું જ છે એમનો અત્યારના લોકોનો જે વક્તાઓ હોય છે એ લોકોનો. અમે ગમે ત્રિવર્ગિત તરંગિણીમાં શું ખેતીમાંથી ધાન ઉત્પન્ન થાય છે અને તેની લૌકિકનું કયું સ્વરૂપ આપ્યું છે? એટલે કે જેમ વિકારો મનમાં ઉત્પન્ન થતા હોય છે, કામ વાસના ઉત્પન્ન થતી હોય છે ક્ષણે ક્ષણે, તેવી રીતે કેવી રીતે ધાનની ઉત્પત્તિ થાય છે ખેતી કરવાથી, તેમ જે વક્તાઓ જીવિકોપાર્જન માટે કરતા શ્રીમદ ભાગવત એવા શ્રોતાઓ એવું શ્રોતાઓ શ્રવણ કરે એવા વક્તાઓ જોડેથી પછી એમના મનમાં પણ આવી રીતે
વાસનાઓ જ ઉત્પન્ન થતી હોય છે, જેમ ખેતી દ્વારા ધન ઉત્પન્ન થતું હોય છે. તો અહીંયા એટલા એ ખબર ના પડે ખેતી દ્વારા ધન ઉત્પન્ન થાય ને, એમાં ગુડ શું છે? ગુડ એ છે કે ખેતી કરી રહ્યો છે પેલા વક્તા જીવિકા ઉપાર્જન માટે, અને ખેતી કોની કરી રહ્યો છે? કયા ધનની ખેતી કરી રહ્યો છે? જે માણસમાં કર્મ વાસના રૂપી જે વિકારો ઉત્પન્ન થાય છે, ધન રૂપી વિકારો ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન કરવાનું કામ પાછા કોણ કરે? વક્તાઓ. અને થાય છે એમાં શ્રોતાઓમાં. તો વક્તાઓ પાછા છે ને જબરા. તો જબરા વક્તાઓ છે અને પાછા શ્રોતાઓ ભોલાવ નથી. પાછા શ્રોતાઓને બધી ખબર છે કે આ મહારાજ તો પૈસા લેવા છે, પણ ના, અમે તો જઈશું. મહારાજ પાછા ઉપર પાછા વ્યાસ ગાદીમાં તો બિરાજમાન હોય, પણ પાછા એ પાછા પૈસાથી જ પાછું બધું કામ કરતા હોય. પાછા જબરજસ્ત ઓરેટર હોય. તો જબરજસ્ત ઓરેટર હોય તો શ્રોતાઓની એટલી અક્કલ ના દોડે કે શું કરી રહ્યો છે. પાછા શ્રોતાઓને ખબર હોય કે આ બધું બંદરખાને બધું આવું ચાલે, તો પણ પાછા શ્રોતાઓ જાય ખરા, ના ના અમે તો સાંભળવા જઈશું. ભલે ને એ તો છે જ ભગવત ગુણાનું ગાન જ છે ને. હા તો જાઓ, ભગવત ગુણાનું વાત થતા હોય તો જાઓ. પછી મહાપ્રભુજીનું આજ્ઞાનું ઉલ્લંઘન થતું હોય છે તે વખતે અંદર ઉતરે નહીં. હવે એટલા માટે તો અહીંયા પુરુષોત્તમજી કહે છે કે હા, ગંગાજળનો વિનિયોગ જો તમારે મલમૂત્રનો નિવૃત્તિ કરવા માટે કરવો હોય તો કરો, નો પ્રોબ્લેમ, કરો. જે કરવું હોય કરો. ગંગાજીનો ઉપયોગ શું, યમુનાજીનો પણ ઉપયોગ કરી નાખો અને સરસ્વતીજીનો પણ ઉપયોગ કરી જ નાખો હવે અલ્ટિમેટલી. કારણ કે બીજું કઈ બાકી રાખ્યું નથી. જે પવિત્રતમ વસ્તુ જે છે, પવિત્રતમ સ્વરૂપ છે શ્રી પ્રભુનું પવિત્રતમ સ્વરૂપ, એ સ્વરૂપને વેચાણ અર્થે માર્કેટમાં મૂકી દીધું છે. તો પછી હવે એ કર્યા કરો. એ પ્રમાણે ભાગવતજીનો ગ્રંથ ઘરે બેસીને વાંચવો. આપણા આચાર્ય ચરણોના વંશજો વિદ્યમાન નથી કથાકાર. એટલે આચાર્ય ચરણોના વંશજો વિદ્યમાન છે, શા માટે બીજા જોડેથી કથા સાંભળે? મને તો એ જ ખ્યાલ નથી આવતો. શું વાત કરો છો? એટલું બધું કઈ એ લોકો ઠેર ઠેર કરી જ નથી શકતા. તમે જુઓ, ઠેર ઠેર કરી નથી શકતા તો એટલીસ્ટ આપશ્રીના આચાર્ય ચરણો વંશજોના પુસ્તકો બહાર પડતા હોય છે. પુસ્તકો તો વાંચો. એ જ એમને ગ્રંથ તરીકે વાંચવાને સાંભળવા એ જ કહેવાય. બાકી એ લોકોને કઈ એવો ટાઈમ જ નથી હોતો કે 7 દિવસની સપ્તાહ કરે. એ આપણે એવું સ્ટેટમેન્ટ ના બોલી શકીએ કે એમને ટાઈમ નથી હોતો. કેવી રીતે કરે? એ લોકોને આખો દિવસ કંઈક ને કંઈક ચાલતું હોય. એટલા માટે એટલે ગ્રંથનો આપણે જાતે તમારા મારા જેવા કે જે બી કોઈ એવા વૈષ્ણવો એના પાસેથી સાંભળીએ તે બી વધારે હિતાવહ છે ને. આચાર્ય ચરણની કંઈક ને કંઈક તો ચાલતી પ્રવૃત્તિઓ તો જેમ કે શિબિરો ચાલતી હોય છે, જેમ કે શિબિરો ખૂબ ચાલતી હોય છે. શા માટે આવી રીતે બસ રખડપટ્ટી કરવી હોય છે કે આ મહારાજ આ પેલા કથાકાર આવ્યા છે, કથાકાર આવ્યા છે, શા માટે આ રખડપટ્ટી થઈ રહી છે? એ કોઈને ખ્યાલ જ નથી આવતો કે એસી બંસી બાજી તો બંસી તો ઘણા વેસથી બાજી શકે છે. ના, અમને તો ખાલી પેલી જે લાઈવ બંસી બાજે ને એ જ અમને ગમે. એવો જડાગ્રહ થોડી ના રખાય. આચાર્ય મહાપ્રભુજીના સેવકો ઘણા બધા છે. મહાપ્રભુજી અક્ષર બ્રહ્માત્મક રૂપે પોતાના ગ્રંથોમાં બિરાજમાન છે. હવે તમે એવો આગ્રહ કરો કે ના, મહાપ્રભુજીના ગ્રંથનું અમે અવગાન નહીં કરીએ, અમે તો મહાપ્રભુજીની વાણીનું જ અવગાન કરીએ, તો એ પછી મૂર્ખ છે. મૂર્ખતા એ છે કે મહાપ્રભુજીનો ગ્રંથ, મહાપ્રભુજીની વાણી સેમ છે. એવી રીતે મહાપ્રભુજીના વંશજોના ગ્રંથ મહાપ્રભુજીના વંશજો દ્વારાની જ વાણી છે, મહાપ્રભુજીની જ વાણી છે. એવી વિદ્યાપીઠો ચાલતી, એમાં નહીં જવું અને પછી દ્રઢાગ્રહ કરો કે ના અમે તો અમારી જાતે વાંચીશું. શું એ ખોટું નથી? મહાપ્રભુજીની અહીંયા પણ પુરુષોત્તમજી એમ જ કહી રહ્યા છે. આગળ વધીએ. उसकी गंगा जल का ग्रहण करने से भी होती है, उसकी अपेक्षा किसी विशिष्ट फल की प्राप्ति नहीं होती. उसी प्रकार जीविकोपार्जन के लिए किए गए श्रवणादि से भी जीविकोपार्जन के लिए किए गए किसी अन्य कर्म की भांति ही अर्थादि की उपलब्धि ही होती है. कोई अन्य विशिष्ट फल प्राप्त नहीं होता. वेरी
વેરી સ્ટ્રેટ ફોરવર્ડ સ્ટેટમેન્ટ બાય પુરુષોત્તમજી. પુરુષોત્તમજી સ્પષ્ટ કહી રહ્યા છે જીવિકોપાર્જન માટે કોઈ પણ પ્રકારનું કર્મ, એટલે કે ભલે એ હોય સેવા કે ભલે એ હોય બાહ્ય પાષંડ પ્રચુરેલો કે પ્રકારની સેવા, બાહ્ય પ્રદર્શન કરવા માટેની સેવા, કોઈ પણ પ્રકારનું કથા, એ ખાલી એ કથા દ્રવ્યોપાર્જન માટે કરવામાં આવતી કથા, એ સર્વ કાંઈ બસ કોઈ પણ પુરુષોત્તમના રિલેટેડ નથી. જાણો કે એ સર્વ કાંઈ લૌકિક જ, જેમ આપણે વાત કરી રહ્યા કે લૌકિક વાતો, એ લૌકિક વાતો સમાન જ છે. ભલે તમે પઠન પાઠન પાછા વિષ્ણુ સહસ્ત્ર નામનું કરતા હોય કે શ્રીમદ ભાગવતનું કરતા હોય. इट इज जस्ट लाइक ए स्टोरी, नथिंग मोर देन दैट. न केवल इतना ही प्रत्युपार्जन के लिए श्रवण कीर्तन आदि करने से व्यक्ति निषिद्ध आचरण का दोषी हो जाता है. बोलो उल्टो पाछो. मस्त पुरुषोत्तमजी खूब सरस स्टेटमेंट મૂક્યો છે. શું સ્ટેટમેન્ટ મૂક્યો છે કે ન કેવલ इतना ही કે એને પુરુષોત્તમની પ્રાપ્તિ તો જવા દો, એ તો બહુ દૂર છે, પણ ઉલટો એને શું દોષ લાગશે. બિચારો કરે છે નવદા ભક્તિ દ્રવ્યોપાર્જન કરવા માટે, એ દ્રવ્યોપાર્જન કરવામાં એ દોષી બનતો હોય છે. પુરુષોત્તમ તો જવા દો, પુરુષોત્તમ તો ક્યાંય પિક્ચરમાં જ નથી આવતા. તમને લભ્ય થવાની તો ઈચ્છા જવા દો, પણ ઉપરથી એ दोषમાં પડતો હોય છે. निषिद्ध आचरण का दोषी बन जाता है और निषिद्ध आचरण करने से होने वाले पाप का भागी हो जाता है. અને શ્રીમદ ભાગવતની આવી રીતે દ્રવ્યોપાર્જન કરવાનું નિષિદ્ધ આચરણનું ફલ અધો ગતિ પ્રાપ્ત થાય છે. નરકાદિમાં પણ એવી પ્રકારની ગતિ પ્રાપ્ત થાય છે કે સાક્ષાત શ્રી પ્રભુનું સ્વરૂપ તે આવી દ્રવ્યોપાર્જન માટે કર્યું, ગંદી વસ્તુ સિદ્ધ કરવા માટે કર્યું, તો ઘોર નરકમાં પ્રાપ્ત થતો હોય છે વ્યક્તિ. ભલે ભાગવતનું પઠન પાઠન પૂરા જીવન પર્યંત કરતો હોય, પણ ભાવના એવી હોય કે દ્રવ્યોપાર્જન, તો ઘોર નર્ક ગતિ થતી હોય છે. और કુંભીપાક નામનો નર્ક ખબર છે તમને? રૌરવનો કુંભીપાક નામનો નર્ક. એ કુંભીપાક અને રૌરવ માર્ગ એ મહાનર્ક કહેવાય છે, એમ ઘોર નર્ક કહેવાય છે. એમાં એની ગતિ થતી હોય છે. કુંભીપાક, રૌરવ, એ ઘણા બધા નામો છે. તમે પુરાણ વાંચશો ને તો ઘણા પ્રકારના નરક આવશે. એમાંનું ધ મોસ્ટ ડેન્જરસ ટાઈપ ઓફ નરક ઇઝ કુંભીપાક અને રૌરવ. ગરુડ પુરાણમાં આપ્યું છે. રાઈટ, ગરુડ પુરાણ છે, વિષ્ણુ પુરાણ છે, આ સર્વ પુરાણોમાં આ નર્ક અધોલોકનું ડિસ્ક્રિપ્શન થતું હોય છે. એમાંના આવા બધા દ્રવ્યોપાર્જન કરનારાઓ બસ ઘોર કુંભીપાક રૌરવ નરકમાં એમનું પતન થતું હોય છે. निषिद्ध आचरण करने से होने वाले पाप का भागी बन जाता है. तात्पर्य यह है कि जिस प्रकार शौच के लिए गंगा जल का उपयोग करने वाला व्यक्ति निषिद्ध आचरण से के पाप का भागी बन जाता है, वैसे ही जीविका के लिए श्रवण कीर्तन आदि करने वाला व्यक्ति भी निषिद्ध आचरण के पाप का भागी हो जाता है. चलो હવે પૂર્વ પક્ષીનો પેલો સ્ટેટમેન્ટ કેટલો બધો નબળો પડી ગયો. પૂર્વ પક્ષી કહેતો હતો કે પૂજા એ ભક્તિ, અને ગુસાઈજીએ શું કહી દીધું એના વિશે કે પૂજા એ અનેકવિધ હોય છે. તામસ પૂજા, રાજસ પૂજા, સાત્વિક પૂજા એ સર્વ કાંઈ વિભૂતિ પરક જ છે, કારણ કે આવું અધિકારી ભેદથી જુદા જુદાપણું સિદ્ધ થતું હોય છે. મને લાગે છે કે અહીંયા ખ્યાલ આવી ગયો. નવધા ભક્તિના પ્રકારો ખ્યાલ આવી ગયા. કર્મ માર્ગીય, જ્ઞાન માર્ગીય, ઉપાસના માર્ગીય, ભક્તિ માર્ગીય નવધા ભક્તિ થતા હોય છે. श्री पुरुषोत्तम जी के अनुसार स्मार्तों के मत से शौच के लिए नद्यात्मक गंगा जल का स्पर्श करने से ही पाप होता है. नदी से किसी पात्र आदि में भरकर ले गए उद्धृत जल का उपयोग करने से नहीं, क्योंकि स्मृतियों में नदी से पात्र आदि में भरकर ले जाए गए जल का शौच के लिए उपयोग करने का निषेध उपलब्ध नहीं होता. बोलो હવે આ સ્માર્તવાદીઓ કહે છે. સ્માર્તો એટલે કે શ્રૌતો, અને સ્માર્તો એટલે કે જે સ્માર્ત એટલે કે સ્માર્ત ધર્મ એટલે કે સ્મૃતિથી ઉત્પન્ન થતા ધર્મો, સ્મૃતિ વિશેષ ધર્મો, અને શ્રૌત ધર્મો એટલે કે શ્રુતિઓથી ઉત્પન્ન થતા ધર્મો. તો શ્રૌત ધર્મ, સ્માર્ત ધર્મ, સ્માર્ત ધર્મને વિશેષ જાણવા વાળા સ્માર્તીઓ કહેવામાં આવે છે, સ્માર્ત કહેવામાં આવે છે. સ્માર્ત એટલે કે એમનો આગ્રહ બસ ખાલી સ્મૃતિના ધર્મો પાલન કરવામાં જ હોતો હોય છે. એ લોકો શ્રુતિના ધર્મોને ગણકારતા નથી. હવે આ સ્માર્તો જે છે એમનો મત આવો છે
શ્રૌત અને સ્માર્ત ધર્મ ખ્યાલ આવી ગયો? એટલે શ્રુતિના ધર્મ સ્મૃતિના શણગાર અને સ્મૃતિના શ્રુતિના પાલન કરે એમ જ ને? એટલે શ્રૌત ધર્મ એટલે કે શ્રુતિથી જે ઉત્પન્ન થતા શ્રુતિથી કહેવાયેલા ધર્મો એ શ્રૌત ધર્મ, અને સ્માર્ત ધર્મ સ્મૃતિથી ઉત્પન્ન થતા ધર્મો એ સ્માર્ત ધર્મ. શ્રૌત ધર્મ અને સ્માર્ત ધર્મ એ ધર્મ ટાઈપ્સ ઓફ ધર્મ છે. અને એમાં જે આ સ્માર્તો કહી રહ્યા છે, સ્માર્તો એટલે કે જે ખાલી સ્માર્ત ધર્મનો જ પાલન કરતા હોય, શ્રૌત ધર્મનો વિશેષ પ્રકારે પાલન ન કરતા હોય એમ. તો એવા સ્માર્તોનું કહેવું એમ છે કે ના 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 પુરુષોત્તમજી તમે ખોટું બોલી રહ્યા છો. પુરુષોત્તમજી પાછા શું એમના પ્રકારે એમના હિસાબથી શું કહે છે સ્માર્તો પુરુષોત્તમજીને કે નહીં એવું નથી કે ગંગાજલનો ઉપયોગ મલ નિવૃત્તિ કરવામાં ન થાય. એ તો નિષિદ્ધ છે જ, પણ જો કોઈ ગંગાજીનું જલ કોઈ પાત્રમાં ભરીને પોતાને ઘેર લઈ જાય અને પછી ઘરે લઈ જઈને એનો ઉપયોગ મલ નિવૃત્તિ માટે કરે તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી. આ પાછા સ્માર્તનો આ પુરુષોત્તમજીને કહી રહ્યા છે. હા, પેલો પ્રશ્ન શું હતો? ગંગાજળ નો ઉપયોગ શૌચમાં ના થાય તે નિષિદ્ધ છે, પણ પાત્રમાં ભરી ઘરે લઈ જાય તે નિષિદ્ધ નથી. હા રાઈટ. એટલે નિષિદ્ધ જ કહેવાય ને. સ્માર્તીઓ જે છે સ્માર્તીઓ આવું કહી રહ્યા છે શ્રી પુરુષોત્તમજીને કે નહીં એ તમે ગંગાજળનો ઉપયોગ જો તમે પાત્રમાં ભરીને એ નદીમાંથી પાત્રમાં ભરીને તમે ઘરે ચાલે, વાંધો નથી એમ એવું કહી રહ્યા છે પુરુષોત્તમ. પુરુષોત્તમ જવાબ આપી રહ્યા છે. જોજો હવે પુરુષોત્તમજી એકદમ परफेक्ट जवाब आपसे. क्योंकि किंतु वैष्णव की दृष्टि में शौच के लिए गंगा जल का ग्रहण करना हर स्थिति में पापजनक है, चाहे वह नद्यात्मक गंगा जल का हो चाहे पात्रादि में गृहित उद्धृत गंगा जल का, क्योंकि उद्धृत गंगा जल का शौचादि में उपयोग करने में दोष न मानने पर यह स्वीकार करने का अनिष्ट प्रसंग उपस्थित हो जाएगा कि चरणा का भी तदर्थ उपयोग करने में दोष नहीं है. परफेक्ट. શું કહ્યું પુરુષોત્તમજીએ? અહીંયા પુરુષોત્તમજીએ શું જવાબ આપ્યો કે किंतु वैष्णव की दृष्टि में शौच के लिए गंगा जल का ग्रहण करना हर स्थिति में पापजनक है, चाहे वह नद्यात्मक गंगा जल का हो चाहे पात्रादि में उद्धृत गंगा जल का. એટલે કે ચાહે એ નદીમાંથી લેવાયેલું ગંગાજલ હોય કે ચાહે એ નદીમાંથી પાત્રમાં આવેલું ગંગાજલ હોય. શું વૈષ્ણવને એવો ભેદ રહેતો હોય છે ખરો? વૈષ્ણવ શું એવી રીતે ટ્રીટ કરે છે કે ના ના હવે આ તો પાત્રમાં ભરાઈ ગયું ગંગાજલ, હવે ચાલો ગમે તેમ યુઝ કરો. યમુનાજીમાં જે યમુના પાન કરતા હોય છે અને પાન સાથે આપણે થોડુંક જલ પણ આપણે લેતા હોઈએ છીએ, આપણા ઘર માટે પણ શ્રી ઠાકોરજી માટે પણ લેતા હોઈએ છીએ. તો હવે એવું બિલીવ કરે તો પછી આ તો આપણું આખું એ થઈ જાય. કેમ? યમુનાજીનો જલ પાત્રમાં આવ્યાથી શું યમુનાજીનો જલમાં થોડું કશું ઘટી જાય છે? યમુના તત્વ ઘટી જાય છે પાત્રમાં આવતા જ? છોવાઈ જાય છે યમુના જલ? ગંગાજલ છોવાઈ જાય પાત્રમાં આવીને? વૈષ્ણવ એવું વિચારે જ ના ને. વૈષ્ણવ કેવી રીતે વિચારી શકે કે ગંગાજલ પાત્રમાં આવી જાય તો ગંગાજલ છોવાઈ જાય કે યમુનાજી છોવાઈ જાય? અહીંયા મહાપ્રભુજી તો ઓન એન્ડ ઓફ સેવામાં દરમિયાન રોજ નિત્યોત્સવમાં તો મહાપ્રભુજી પાત્રમાં ભરીને શ્રી યમુનાજલનો ગાગર દરરોજ જલઘરમાં આવતું હતું. મહાપ્રભુજી આટલા પૂર્ણ પુરુષોત્તમ મહાપ્રભુજી, હવે મહાપ્રભુજી એવું ના કે જો આવું પ્રોબ્લેમ હોત કે ના ના ગંગાજલનું પાણી જલ એ પાત્રમાં આવી જાય તો ગંગા જલત્વ જતું રહે, થોડી ને એવું હોય. સ્માર્તનો બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. બુદ્ધિ ભ્રષ્ટ એવી રીતે થઈ ગઈ છે કે કેવી રીતે કે જેમ એમનો કોઈ સ્માર્ત ધર્મ કરતા હોય અને એ જલનો ઉપયોગ તો એમના મત પ્રમાણે જઈએ તો સ્માર્ત ધર્મ થઈ જ ના શકે. કારણ કે નદીમાંથી જલ લઈને કશાય પાત્રમાં તો રાખવું પડે કે નહીં? એમના પોતાના સ્માર્ત ધર્મમાં પણ એવો ઉપયોગ કરવો પડતો હશે કે નહીં? એ થોડી ને નદીમાં સ્માર્ત ધર્મ કરતા હશે, થોડી ને નદીમાં યજ્ઞ કરતા હશે. યજ્ઞ કરવા માટે એમને પણ પાત્રની તો જરૂર પડતી હશે કે નહીં? સ્વાર્થીઓ છે, કોઈ ખ્યાલ જ નથી. આવી રીતે સ્ટેટમેન્ટ આપી રહ્યા છે કે ગંગાજલનો કોઈ પાત્રમાં ભરીને જો લઈ જવા આવે તો ગંગાજલ જ તો નાશ થઈ જાય, એવું થોડી ને હોય.
તો પુરુષોત્તમજી આ જ સ્ટેટમેન્ટ સ્માર્તીઓને કહી રહ્યા છે કે તમે એક બુદ્ધિભ્રષ્ટ વ્યક્તિ તરીકે વિચારી રહ્યા છો, અને કેવી રીતે કે વૈષ્ણવમાં આવું કોઈ ભેદ જોવામાં આવતું નથી. શ્રી યમુનાજીનો પણ જો પાત્રમાં શ્રી યમુનાજીને પધરાવવામાં આવે તો એ યમુના જલત્વ જતું નથી. શ્રી યમુનાજીનું આધિદૈવિક સ્વરૂપ જતું નથી. શ્રી યમુનાજીનું આધ્યાત્મિક પણ સ્વરૂપ જતું નથી. આધિભૌતિક તો છે જ, પણ એ બંને આધ્યાત્મિક અને આધિદૈવિક સ્વરૂપ પણ એમાં પ્રવિષ્ટ થતું હોય છે. એ કોઈ હિસાબથી એ ન્યૂન નથી, કારણ કે આપણે સિદ્ધાંત મુક્તાવલીમાં પણ એ જોઈ લીધું છે બ્રહ્મના જ આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક સ્વરૂપે. એવી રીતે કયા કારણથી તમે આવી રીતે સ્ટેટમેન્ટ કહી રહ્યા છો કે પાત્રમાં આવતા આપણે ગમે તેવી રીતે ઉપયોગ કરી શકીએ? તો જો પાત્રમાં આવતા આવું થતું હોય તો ચરણામૃતનો શું કહેવું જોઈએ? ચરણામૃત કેવી રીતે બનતું હોય છે? ચરણામૃત કેવી રીતે બનતું હોય છે? એમાં યમુના જળ મિક્સ કરે છે, યમુના જળ, ગંગા જળ. તો ચરણામૃત જે છે એ શ્રી પ્રભુને જયારે સ્નાન કરવામાં આવતું હોય છે, ચરણોદક જે હોય છે બનતું હોય છે, અને જે જલને સંકોચમાં રાખી શકે, જલનું પકડવાનું કામ રજ કરતી હોય છે. એટલા માટે એ રજ એ જલમાં મિશ્રિત કરવામાં આવે છે, અને એ રજ જલને સંકોચ એ જે જલ છે, જે જલ રજકણો જે છે, સ્મરશ્રમ જલાર્ણુભિ, એ સ્મરશ્રમ જલાર્ણુભિ એ રજકણોમાં વ્યાપ્ત થઈ જાય, અને એ રજકણોથી એ આપણા કંઠમાં આવે, આપણા નેત્રમાં આવે, એમનું આપણે પાન કરી શકીએ, અને એ તિલકમાં પણ ધારણ થાય. એવી રીતે એ પ્રથા કરી છે શ્રી મહાપ્રભુજી ચરણામૃત લેવાની. ચરણામૃતની પ્રથા કેમ એવી છે? કારણ કે એ આપણે આધિદૈવિક સ્વરૂપને પણ ધારણ કરી, આધ્યાત્મિક સ્વરૂપનું અવગાહન કરીએ. આધિભૌતિક તો ઓફકોર્સ છે જ. તો એવી રીતે આ જો જલત્વનો નાશ થઈ જાય, ગંગાત્વનો નાશ થઈ જાય, યમુના તત્વનો નાશ થઈ જાય, તો પછી એમ ચરણામૃતનો અર્થ શું રહ્યો? તો પછી પાર્થીઓને કહો તમે ચરણામૃત કેમ લો છો, તિલક કેમ કરો છો? તો ખ્યાલ આવી ગયો ને? બરાબર. તો એ પ્રકારે કોઈ પણ જલત્વનું ન્યૂનતા નથી આવતી, ગંગાજીમાં કોઈ ન્યૂનતા નથી આવતી, કારણ કે શ્રી મહાપ્રભુજીએ આવી રીતે એક્ઝામ્પલમાં આ સિદ્ધાંત મુક્તાવલીમાં પણ સમજાવી દીધું છે. તો એ પ્રકારે અહીંયા રાખીએ. કોઈ પ્રશ્ન હોય તો કરે. 5 મિનિટ પછી આપણે આશ્રયનો પદ કરીને આપણે રાખીએ અહીંયા. હાલો ધવલભાઈ. હા બોલો. તો પછી જે શાસ્ત્રીઓ આવે છે અહીંયા અને કથા કરે છે તો આપણે ના સાંભળવી જોઈએ? એ તમારે ડિસાઈડ કરવાનું. એમાં હું મારે કોઈ શાસ્ત્રીજી જોડે વેર નથી. એ યુ હેવ ટુ ડિસાઈડ, વૈષ્ણવ હેઝ ટુ ડિસાઈડ કે મહાપ્રભુજીના પ્રિન્સિપલ થી કેવી રીતે અનુરૂપ કોઈ થઈ રહ્યું છે. અનુરૂપતા હોય તો ડેફિનેટલી જાઓ, અનુરૂપતા નહીં હોય તો નહીં જાઓ. બરાબર. યુ હેવ ટુ ડિસાઈડ, કારણ કે તમે એટલા વડીલ છો, તમે મહાપ્રભુજીના ગ્રંથનું અવગાહન કર્યું છે, અને સર્વજ્ઞાતા છે, મહાપ્રભુજીના સેવક છો. મહાપ્રભુજી જ આપણને માર્ગ બતાવશે, અને મહાપ્રભુજીનું શરણ, મહાપ્રભુજીના વંશજોનું શરણ, ગુરુદેવનું સ્વગુરુદેવનું શરણ એ જ સિદ્ધ થશે. ગુરુદેવજીને પૂછો ને તમે, ગુરુદેવજી શા માટે, ગુરુદેવ શા માટે છે? શ્રી આચાર્ય ચરણો જ રૂપી છે, શ્રી આચાર્ય ચરણો જ છે. શ્રી આચાર્ય ચરણને પૂછીને તમે સ્વતંત્રતા એક્ટ કરો, કેવી રીતે ચાલે? આપના ગુરુદેવ તો હોય જ. મને લાગે છે કે બ્રહ્મ સંબંધી છો જ તમે, અને જો બ્રહ્મ સંબંધી હોય તો શ્રી મહાપ્રભુજી આપના ગુરુદેવ પણ છે. આપના શ્રી ગુરુદેવ વિદ્યમાન છે, તો આપ એમને પૂછો કે હું આનું શ્રવણ કરું કે નહીં. ખ્યાલ આવી ગયો? તમારું જે પ્રશ્ન નિરાકરણ એ છે કે પોતાના સ્વ ગુરુદેવ ને કન્સલ્ટ કરો અને એમની આજ્ઞા લો. હા. ચરણ કેરો ભરોસો, ચરણ કેરો
श्रीवल्लभनखरछटा सब जग में जो तेरो भरोसो दृढ़ इन चरण साधन और नैया कलिया जातो होय निवेरो सूर कहा कहे विविधो बिना मोचेरो भरोसो दृढ़ चरणन केरो दृढ़ चरण केरो भरोसो दृढ़ चरणन केरो। श्री वल्लभाधीश की जय, श्री गोवर्धननाथ की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अम्बे महारानी की जय, आज के आनंद की जय। सभी वैष्णव ने जय श्री कृष्ण। श्री कृष्ण। सभी वैष्णव जय श्री कृष्ण। जय श्री कृष्ण। श्री कृष्ण। जय श्री कृष्ण। जय श्री कृष्ण। जय श्री वैष्णव ने जय श्री कृष्ण।